રાજકોટથી સમાચાર હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત 43 વર્ષીય અસલમ શેખ નામના વ્યક્તિનું મોત થયું છે। રાત્રે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા। સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું। 3 સંતાનોએ ગુમાવી છે પિતાની છત્રછાયા। તો હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ 40 વર્ષની આસપાસની ઉંમર હોવાની જાણકારી હતી। હવે જે જાણકારી છે તે પ્રમાણે 43 વર્ષીય અસલમ શેખ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે। સ્વિમિંગ પૂલમાં હાર્ટ એટેકથી મોત। સ્વિમિંગ બાદ શાવર લેતા હાર્ટ એટેક આવ્યો હતો। વૃદ્ધનું મોત થયું છે। વડોદરામાં કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં હાર્ટ એટેકથી મોત। શાવર લેતા લેતા વૃદ્ધ અચાનક જમીન પર ઢળી પડ્યા। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા। તો ઓનલાઈન ગેમ રમનાર માટે ચેતવણીરૂપ કિસ્સો જોવા મળ્યો છે। વડોદરામાં ઓનલાઈન ગેમ રમવાની લાયમાં દેવું થઈ જતા યુવકે આપઘાત કરી લીધો। ગ્રીન પાર્ક સોસાયટીમાં 2 સંતાનના પિતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લોન ભરી દીધી હોવા છતાં કેટલાક લોકો ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ધમકાવતા હોવાનો આરોપ છે। ત્યારે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોથી શંકાસ્પદ ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ડેપોમાં શંકાસ્પદ હાલતમાં બેગ સાથે મુસાફર ઝડપાયો છે। યુવકથી ખેડબ્રહ્માથી અંકલેશ્વર ગાંજાનો જથ્થો પહોંચાડવાનો હતો તેવી જાણકારી છે। બસમાં ચડતા પહેલા જ સયાજીગંજ પોલીસે યુવકને ઝડપી લીધો। આરોપી સચિન પ્રજાપતિ ખેડબ્રહ્માનો રહેવાસી છે। પદાર્થ વિશે માહિતી મેળવવા પોલીસે એફએસએલની મદદ લીધી છે। એફએસએલની તપાસમાં ગાંજાનો જથ્થો હોવાનું પુરવાર થયું છે। પોલીસે 2 કિલો ગાંજાનો જથ્થો કબજે લઈને તપાસ આરંભી છે। મહેસાણાથી સમાચાર। ગેસ ગળતરથી શ્રમિકોને હાલાકી। જીવન એગ્રો કંપનીના 6 કામદારોને ગેસ ગળતરની અસર। તમામ કામદારો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 10 કામદારો કારખાનામાં કામ કરી રહ્યા હતા। કડી છત્રાલ રોડ પરની ખાનગી કંપનીએ ગેસ છોડ્યો હતો। કેમ્પ્લાસ્ટ નામની કંપની પર ઝેરી ગેસ છોડવાના આક્ષેપ। કાલે સાંજે 6:30 થી 7:30 વાગે બાજુની કંપની કેમ્પ્લાસ્ટમાંથી ગેસ લીકેજ થયો હતો અથવા ગેસ છોડવામાં આવ્યો હતો, જેના કારણે અમારા સ્ટાફમાં 6 વ્યક્તિને ઉધરસ અને ઉલટીની સમસ્યા થઈ અને 108 બોલાવવી પડી અને એમને દાખલ કરવા પડ્યા છે। હજુ હાલ પણ દવાખાનામાં દાખલ છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે। મુખ્ય આરોપી તથ્ય પટેલની જામીન અરજી પરત ખેંચાઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચાઈ છે। તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઈકોર્ટ આપવાની હતી ચુકાદો। હાઈકોર્ટના ચુકાદા પહેલા જામીન અરજી પરત ખેંચાઈ છે। વડોદરાના કરજણના બામણ ગામ પાસે ગત રાત્રે સર્જાયો અકસ્માત। અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। નોકરી તેમજ અભ્યાસ અર્થે જતા લોકો ટ્રાફિકમાં ફસાયા। છેલ્લા 4 કલાકથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। નવસારીના ગણદેવીમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો બન્યો છે। અહીં એક દિવસની તરછોડાયેલી બાળકીને શ્વાને ફાડી ખાધી। માત્ર એક જ દિવસની બાળકીને તરછોડી જનાર વાલી પર સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। સાથે શ્વાનના આતંક વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી। બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો। સાથે જ બાળકીને કોણ તરછોડી ગયું તે અંગે પણ તપાસ શરૂ કરી હતી। નવજાત બાળકી મળી આવેલી છે, જેમને અમારે ત્યાં હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ દ્વારા લાવવામાં આવેલી છે। હવે એનું અત્યારે પીએમ અમે પેનલમાં કરીને આગળ કાર્યવાહી કરીશું। કેટલા દિવસનું છે? નજરે જોતા તો નવજાત બાળકી એટલે વધારેમાં વધારે 1-2 દિવસના જન્મની હોય એવું જ લાગે છે। સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને માર્યો છે માર। સુરતમાં વાહન ચાલકોએ માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકોએ પિયુષ ધાનાણીનો વિડીયો ઉતાર્યો। વાહન ચાલક સાથે હાથાપાઈનો વિડીયો વાયરલ થયો। સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે પિયુષ ધાનાણી। વરાછા મેઇન રોડ ઉપર ચીકુવાડી ફ્લાયઓવર બ્રિજ નીચે જે ધનુષ આકારનો બ્રિજ બન્યો છે એની નીચે અવેરનેસ માટે ઉભો તો અચાનક જ 4 કરતા વધારે લોકોનું ટોળું ધસી આવ્યું અને જીવલેણ હુમલો કર્યો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન છેલ્લી 3 કલાક કરતા વધારે સમયથી આવ્યા છીએ। અત્યારે મારી અરજી ટાઈપ થવાની પ્રોસેસ ચાલુ છે અને મારે અહીંયા ફરિયાદ આપવાની છે ને 4 કરતા વધારે લોકોને પોલીસ જલ્દી ને જલ્દી પકડે। કોર્ટ અને અન્ય જે કઈ સિસ્ટમ કે તંત્ર છે એનાથી મને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે।
શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ઓપન તાઇક્વાન્ડોમાં ગુજરાતના એક વિદ્યાર્થીએ દેશ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. મૂળ તાપીના વ્યારાના પનિયારી ગામના ધોરણ 2માં ભણતા 8 વર્ષીય ખુશ અભિષેક ઠાકોરે ગુજરાત વતી ભાગ લીધો, જેમાં 1100 જેટલા ખેલાડીઓ જોડાયા હતા. જેમાં ખુશે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તાપી જિલ્લા સહિત રાજ્યનું અને દેશનું નામ પણ રોશન કર્યું હતું. કુશ મારી પાસે છેલ્લા 3 વર્ષથી છે અને શ્રીલંકા ખાતે ટુર્નામેન્ટ આયોજન થયું હતું. તેમાં ગોલ્ડ મેડલ જીતી વ્યારાનું, તાપી જિલ્લા અને ભારત દેશનું નામ રોશન કર્યું છે અને આગળની સિદ્ધિઓ માટે પોતે કોરિયા રમવા જઈ રહ્યો છે. કુશ ઠાકોર. કુશની એજ 8 વર્ષ છે. છેલ્લા 3 વર્ષથી વિનય સરની અંડરમાં તાલીમ લે છે. એનું ઓલ ઓવર ગુજરાત ટેકવોન્ડો એસોસિએશનમાંથી સિલેક્શન થયું છે અને એણે ફર્સ્ટ જેસીસી ઇન્ટરનેશનલ કોલંબો ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં 1100 ખેલાડીઓ હતા. એની એજમાં ગ્રીન બેલ્ટની કેટેગરીમાં ટોટલ 111 છોકરાઓ હતા, જેમાં એણે ફર્સ્ટ રેન્ક મેળવીને ગુજરાતનું, તાપી જિલ્લાનું અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું છે. સુરતમાં લાકડામાંથી અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ. હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બનાવવામાં આવ્યું. રામ મંદિરની જેમ જ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. હાલ તે રામ મંદિરના ઘરે ઘરે સ્થાપના પણ થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. રોજના 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈના મતે તેઓ અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનાવીને લોકોને આપી ચૂક્યા છે. મંદિરની અંદર મિનિમમ 500 પીસ એસેમ્બલ કરીએ ત્યારે એક મંદિર તૈયાર થતું હોય છે. અત્યાર સુધી સમજો ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓર્ડર આવે છે અને યુપી સાઇડથી થોડા વધારે ઓર્ડર આવે છે, ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અત્યારે અમે પ્રોડક્ટ ચાલુ કરી દીધી છે. આજે મંદિર જવાનું ચાલુ થઈ ગયું છે. મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં આકાર પામી રહ્યું છે. જોકે દેશના લોકોમાં આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે સુરતના એક આર્ટિસ્ટ દ્વારા 500 જેટલા અલગ અલગ પીસોને એસેમ્બલ કરીને મંદિર તૈયાર કરવામાં આવે છે. જો કે આ મંદિર 3 ઇંચથી લઈ 3 ફૂટ સુધીનું છે અને ઓનલાઈન જે પ્રકારે આ મંદિરની ડિમાન્ડ છે, દરરોજ 30 કરતાં વધુ મહિલાઓ અલગ અલગ એસેમ્બલ પાર્ટ જોડીને કહી શકાય કે 100 કરતાં વધુ મંદિરો બનાવે છે. સૌથી વધારે આ મંદિરો ઉત્તર પ્રદેશથી ઓર્ડર આવે છે. ત્યારે ભગવાન રામનું આ પ્લાયવુડમાંથી બનેલું મંદિર હાલ આકર્ષણનું કેન્દ્ર છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કડવા પાટીદારોની કુળદેવી અને જગત જનનીમાં ઉમિયાને માગસર સુદ આઠમના દિવસે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સૌપ્રથમ વખત આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ પૂજા વિધિ અને આરતી પણ કરવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટી, કારોબારી સભ્યો અને સંગઠનના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા અને ધન્યતા અનુભવી. માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ મહાપ્રસાદ રૂપે સૌ ભક્તોમાં તેને વહેંચવામાં આવ્યો હતો. શ્રી ઉમિયા માતાજીનું મંદિર ખાતે સંમત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેની યાદગારી રૂપે દર વર્ષે માગસર સુદ આઠમના દિવસે મા ઉમાનો 56 ભોગનો પ્રસાદ અને અંકુટ ધરાવી અને માતાને રાજી કરીએ છીએ. અહીંયા સ્થાનિક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તોબાના તાસની અંદર આ બધા વ્યંજનો ઉપાડી અને એક નાની શોભાયાત્રા કરતા હોઈએ છીએ, મંદિરની પરિક્રમા કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આ અન્નકૂટ માતાજીની અંદર સુશોભિત રીતે ગોઠવી અને એનો થાળ ધરાવવામાં આવતો છે. વર્ષોની યાદગીરીને તાજી કરવા માટે માતા સંસ્થાનની અંદર આ અન્નકૂટ ધરાવવામાં આવે છે. સાબરકાંઠાના હિંમતનગરના એક પાવર કપલે 60 વર્ષની ઉંમરે સાયકલ ચલાવવાની શરૂઆત કરી. હાલ યુસુફભાઈ 55 થી 58 કિલોમીટર અને તેમના પત્ની 35 થી 45 કિલોમીટર સાયકલ ચલાવે છે. તેમણે હમણાં જ નાસિકમાં આવેલા સિમનાન ખાતે યોજાયેલા ડ્યુવિથિનમાં ભાગ લઈ અને બીજો અને ચોથો નંબર મેળવી ગુજરાતનું મહારાષ્ટ્રમાં નામ રોશન કર્યું. મેં સાયકલની એ જ વખતથી કરી, પહેલાં સાયકલ ચલાવી હતી નહીં અને પહેલાં અમે શરૂઆતથી 10 કિલોમીટર 15 કિલોમીટર એ રીતે શરૂઆત કરી અને મારા વાઈફને બી મેં સાથે લીધા, એમને 5 કિલોમીટર 10 કિલોમીટર શરૂઆત કરી હતી
અને આજે એ લેવલ પર પહોંચ્યા છે કે રોજની મારી એવરેજ લગભગ 58ની એવરેજ મારી છે રોજની, અને મારા વાઈફની જે એવરેજ રોડની સાયકલ ચલાવે છે 35 થી 40 કિલોમીટરની પર ડે છે. હમણાં જ અમે સિન્નાર ખાતે સ્પર્ધા હતી સાયકલની, તેમાં 50 કિલોમીટરમાં મારો ચોથો નંબર આવ્યો છે. એ રીતે અમે ઘણી બધી સાયકલની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.